ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. તો આગળ પ્રકરણ નંબર 10. બરાબર, ઘણો સમય થઈ ગયો, મહિનો બદલાઈ ગયો, ઓગસ્ટ મહિનો આવી ગયો, તો આપણું ચેપ્ટર હજી પૂરું થયું નહીં. બરાબર, આ છેલ્લો લેક્ચર, બરાબર, તાસ નંબર 14. એની અગાઉ આપણે ઉદાહરણ નંબર 10.1, 2 અને 3નો અભ્યાસ કર્યો. આજે અભ્યાસ કરશું ઉદાહરણ નંબર 10.4. અગાઉ આપણે ઉદાહરણ નંબર 10.1, 10.2 અને 10.3નો અભ્યાસ કર્યો. ત્યાર પછી ઉદાહરણ નંબર 10.4. આ ચાર દાખલા, બરાબર, જે આપેલા છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાંથી 3 માર્ક્સનો એકાદો દાખલો 100% હોય જ. બરાબર, 100% એ એક્ઝામ્પલ પૂછાય જ. આગળ શું કહે છે ઉદાહરણ નંબર 10.4. બરાબર, તો જોઈએ. 2 સેન્ટીમીટર ઊંચાઈ. ઊંચાઈ કેટલી આપેલી છે? 2 સેન્ટીમીટર. એટલે કે h બરાબર 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર ઊંચાઈ આપેલી છે. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે એની સંજ્ઞા શું છે? f. બરાબર, કેન્દ્ર લંબાઈ એટલે કે એની સંજ્ઞા f. કેટલી છે કેન્દ્ર લંબાઈ? તો કે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપેલી છે. આગળ તો બહિર્ગોળ લેન્સની અંદર કયા લેન્સની વાત થાય છે? બહિર્ગોળ લેન્સની વાત થાય છે. અહીંયા આપણે જોઈ લેવાનું. બરાબર, આજે આપેલો છે એ બહિર્ગોળ લેન્સ છે. કેવો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. આની વાત થાય છે. બહિર્ગોળ લેન્સની અંદર મુખ્ય અક્ષ પર લંબ રહે તેવી રીતે એક વસ્તુ મૂકવામાં આવેલી છે. વસ્તુ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. વસ્તુ અંતર યુ એ કેટલું આપેલું છે? તો કે 15 સેન્ટીમીટર. વસ્તુ અંતર તમને 15 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા રકમ આપેલી છે. હવે તમને મેં પહેલાં જ કીધું, જ્યારે એક્ઝામ્પલ ગણો એટલે કઈ સંજ્ઞા પ્લસ લેવી અને કઈ માઇનસ લેવી એવી રકમમાં આપેલી નહીં હોય. રકમમાં તમને કીધું કે ઊંચાઈ 2 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર અને વસ્તુ અંતર 15 સેન્ટીમીટર છે. બરાબર, હવે તમને શું કીધું છે? તો પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન એટલે V શોધવાનું, પછી એનો પ્રકાર શોધવાનો છે અને ત્રીજું એનું પરિમાણ શોધવાનું છે. પરિમાણ, આ 3 વસ્તુ શોધવાનું છે. તથા એની મોટવણી એમ શોધવાની છે. બરાબર, મોટવણી એમ શોધવાની છે. આટલી વસ્તુ શોધવાની છે. તો એના માટે પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે પ્લસ આવે કે માઇનસ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, તો અહીંયા જે બહિર્ગોળ લેન્સ આપેલો છે એની અંદર તમને ખબર છે અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O હોય, અહીંયા F1 આવે, આ બાજુ 2F1 આવે, અહીંયા F2 આવે અને અહીંયા 2F2 આવે. આ જે બાજુ આપેલી છે એ ડાબી બાજુ હોય અને આ જે બાજુ છે એ જમણી બાજુ કહેવાય. એટલે કે આ આપાત કિરણની દિશા હંમેશા પ્લસ હોય. કેવી હોય? પ્લસ. આ બાજુ જે મૂલ્ય આવે એ પ્લસ લેવાના અને આ બાજુ ડાબી બાજુ માઇનસ. એટલે કે આપાત કિરણની વિરુદ્ધ બાજુ, બરાબર, માઇનસ. તો અહીંયા વસ્તુ હંમેશા આપણે ક્યાં મૂકીએ? ડાબી. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો પહેલો નિયમ, વસ્તુ હંમેશા, આ જે AB વસ્તુ છે એ હંમેશા ડાબી બાજુ મૂકવામાં આવે. બરાબર, એટલે વસ્તુ અંતર યુ, બરાબર, એ હંમેશા કેવું આવશે? માઇનસ આવશે. આ તમને ખબર હોવી જોઈએ. અહીંયા O થી B ની કિંમત, OB, O થી B ની કિંમત એટલે વસ્તુ અંતર યુ માઇનસ આવે. સમજાય? O થી B સુધીનું અંતર, આ O થી B નું અંતર એટલે શું કહેવાય? વસ્તુ અંતર. એ હંમેશા માઇનસ આવે. બરાબર, એટલે અહીંયા આપણે માઇનસ લઈશું. ત્યાર પછી ઊંચાઈ, તો વસ્તુની ઊંચાઈ ઉપરની તરફ છે તો ઉપર હંમેશા પ્લસ આવે. નીચે અહીંયા પ્રતિબિંબ જોવા મળે તો એ માઇનસ આવે. ઉપરની તરફ ઊંચાઈ પ્લસ, નીચે, બરાબર, પ્રતિબિંબ જોવા મળે તો એની ઊંચાઈ માઇનસ આવે. વસ્તુની ઊંચાઈ પ્લસ અને આની માઇનસ. બરાબર, તો અહીંયા પ્લસ આવશે. H કેવા આવશે? પ્લસ. અને કેન્દ્ર લંબાઈ હંમેશા બહિર્ગોળ લેન્સમાં કેવી લેવાની? તો કે પ્લસ. બરાબર, અને અંતગોળ લેન્સ હોય તો માઇનસ. એ યાદ રાખવાનું. બહિર્ગોળ લેન્સમાં
તો કે કેન્દ્ર લંબાઈ પ્લસ. તો આ માહિતી તમને પહેલા આવડવી જોઈએ. જો આ માહિતી આવડશે તો જ આગળનું વસ્તુ આવડશે. બરાબર. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે ઊંચાઈ પ્લસ, કેન્દ્ર લંબાઈ પ્લસ, વસ્તુ અંતર માઇનસ, પ્રતિબિંબ જે આવશે એ પ્લસ આવશે. બરાબર. તો આના ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણશું. બરાબર. અહીંયાથી આપણે શરૂઆત કરીએ ઉકેલ. તો પહેલા લેન્સનું સૂત્ર. પહેલા આપણે શું લઈશું? લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર શું આપેલું છે? 1/v માઇનસ 1/u બરાબર 1/f. આ લેન્સનું સૂત્ર છે. આમાં બે કિંમત આપેલી હશે. યુ અને એફ ની કિંમત આપેલી છે. વી ની કિંમત શોધવાની છે. કેની કિંમત શોધવાની છે? વી ની. બરાબર. વી ની કિંમત શોધવાની એટલે કે 1/v આજે છે માઇનસ એ સામે જશે, બરાબરની સામે જાય તો શું આવશે? પ્લસ. તો બરાબર 1/f તો છે જ, આ માઇનસ સામે આવે તો 1/u પ્લસ. હવે આગળ જઈએ. 1/v બરાબર 1/f. બરાબર. 1/v બરાબર 1/f. તો f ની કિંમત પ્લસ 10 છે. બરાબર. પ્લસ 1/u. u ની કિંમત તો કે -15 છે. કેટલી છે? -15. બરાબર. f ની કિંમત -15. તો આગળ જઈએ. 1/v. 1/v બરાબર 1/10. બરાબર. 1/10 શું આવશે? 10. 1/v બરાબર 1/10. હવે આગળ પ્લસ માઇનસ શું થશે? તો કે માઇનસ. પ્લસ માઇનસ શું થાય? માઇનસ 1/15. આગળ 10 અને 15 નો લસા લેતા તમને આવડતો હોય ગણિતમાં. 10 અને 15 નો લસા કેટલો થાય? 30. બરાબર. તો અહીંયા 30 કરવા હોય તો 3 વડે ગુણવા પડે. કેટલા વડે? 3 વડે. તો ઉપર પણ 3 વડે આપણે ગુણીએ. 1 × 3 એટલે કેટલા આવશે? 3. સમજાય છે? આ બંનેનો લસા કેટલો આવે? 30. તો અહીંયા 3 વડે ગુણીએ તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. 1 × 3 એટલે કેટલા આવે? 3. એવી જ રીતે અહીંયા આપણે 2 વડે. બરાબર. અહીંયા 30 લાવવા હોય તો 15 દુ 30. તો ઉપર 2 વડે. બરાબર. 1 × 2 એટલે કેટલા આવશે? 2. હવે આગળ 3 માંથી 2 જાય તો 1/30. 1/v બરાબર 1/30. બંનેને ઉલટાવીએ તો v બરાબર 30 સેન્ટીમીટર. બરાબર. આ વસ્તુનું સ્થાન તો પ્રતિબિંબનું સ્થાન કેટલે આવ્યું? 30 સેન્ટીમીટર. બરાબર. તો એક જવાબ આપણે મળી ગયો. પ્રતિબિંબનું સ્થાન v બરાબર 30 સેન્ટીમીટર. હવે પ્રકાર અને પરિમાણ એક એના ઉપરથી ખબર પડશે. પ્રકાર અને પરિમાણ એ આપને મોટવણી ઉપરથી ખબર પડશે. મોટવણીનું સૂત્ર. બરાબર. m બરાબર શું સૂત્ર છે? h'/h. એક આ સૂત્ર છે. બરાબર. અને બીજું એક સૂત્ર છે m બરાબર v/u. બરાબર. આ બંનેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો. જો આમાં h' અને h બંનેની કિંમત હોવી જોઈએ. આપણી પાસે h ની છે, h' ની કિંમત નથી. બરાબર. તો આપણે આ બીજા સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર. એટલા માટે આપણે આ પહેલું સૂત્ર નહીં વાપરીએ, બીજા સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર. આપણે તો એ જ મૂકીએ. m બરાબર v/u. તો m બરાબર v ની કિંમત કેટલી છે? તો કે 30. અને u કેટલું છે? -15. બરાબર. u ની કિંમત -15. તો m બરાબર શું આવશે? પ્લસ માઇનસ એટલે માઇનસ. 30/15 કેટલા આવશે? 2. તો મોટવણીની કિંમત m એટલે મોટવણીની કિંમત -2 આવ્યો. તો એનો મતલબ કે એનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર શું આવે? પ્રતિબિંબનો પ્રકાર શું આવશે? માઇનસ હોય તો વાસ્તવિક અને ઉલટું.
માઇનસનો મતલબ શું આવશે? વાસ્તવિક અને ઉલટું. જો પ્લસ આવે અહીંયા જવાબ તો શું લખે પ્રકાર? આભાસીને ચતુર લખે. માઇનસ હોવાથી આપણો જવાબ શું થશે? વાસ્તવિક અને ઉલટું. અને એનું પરિમાણ શું આવશે? તો કે 2 1 કરતાં વધુ હોય શું આવશે? મોટું. એટલે કે વિવર્ધિત પરિણામ આવશે. તો મેં એક્ઝામ્પલ આ રીતે અહીંયા ટૂંકમાં બતાવ્યું. પાઠ્યપુસ્તકમાં થોડુંક ફેરવીને આપેલું હોય એ રીતે કરો તો પણ ચાલશે. એને શું કર્યું? અહીંયાથી એને ફેરવી નાખ્યું. એને બરાબર એચ ડેશની કિંમત મેળવશે. એને અહીંયાથી આ રીતે નથી કર્યું. પહેલાં એને વચમાં શું કર્યું? તો 2 સૂત્ર છે. એમ બરાબર એચ ડેશ એચ અને બીજું એમ બરાબર વીના છેદમાં યુ. આ 2 સૂત્ર છે મોટવણીના. તો આ બંને સૂત્રમાં ડાબી બાજુ એમ સરખા હોય તો જમણી બાજુ સરખું થાય. એચ ડેશ એચ વીના છેદમાં યુ થયા. એમનું મોટવણીનું એક સૂત્ર આ છે, બીજું સૂત્ર આ છે. બંનેમાં ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ બંને સરખી થાય. આમાં એચ ડેશની કિંમત મેળવશું આપણે. એચ સામે જશે વીના છેદમાં યુ ગુણ્યા એચ. અહીંયા ભાગાકાર હોય તો સામે જશે. હવે આની અંદર કિંમત મૂકીએ. એચ ડેશ વીની કિંમત કેટલી છે? 30. યુની કિંમત -15 અને ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ કેટલી આપેલી છે? એચ 2 સેન્ટીમીટર પ્લસ 2 સેન્ટીમીટર. બરાબર. તો એચ ડેશ શું આવશે? અહીંયા પ્લસ અહીંયા માઇનસ તો શું થશે? પ્લસ માઇનસ માઇનસ. બરાબર. 15 દુ ને 30 2 દુ 4 તો -4 સેન્ટીમીટર આવ્યો. એનો મતલબ કે પ્રતિબિંબ જે જોવા મળશે એ નીચેની તરફ, માઇનસનો મતલબ કે નીચેની તરફ જોવા મળશે. અને કેટલી એની ઊંચાઈ છે? 4 સેન્ટીમીટર. બરાબર. તો નીચે જોવા મળે તો પણ આપણે કહી શકાય કે વાસ્તવિક અને ઉલટું હોય. અને 4 સેન્ટીમીટર. બરાબર. શરૂઆતમાં 2 સેન્ટીમીટર હતું તો શું થયું? 2 ગણું થયું. એટલે એના કરતાં મોટું પ્રતિબિંબ જોવા મળે. વસ્તુ કરતાં 2 ગણું અથવા મોટું પ્રતિબિંબ. તો પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલું છે. એ રીતે કરો તો ચાલશે, અથવા અહીંયા શોર્ટકટ રીતે કરો તો પણ ચાલશે. હાલો આગળ. હવે ત્યાર પછી પાઠ્યપુસ્તકની અંદર જે પ્રશ્નો આપેલા છે ઇન્ડેક્સ, બરાબર, ટોપિક વાઇઝ વચમાં અમુક જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી પાઠ્યપુસ્તકની અંદર. બરાબર. જે પ્રશ્ન આપેલા છે એનો અભ્યાસ કરીએ. બરાબર. આગળ જે ઉદાહરણ નંબર 4 આપણે અભ્યાસ કર્યો. બરાબર. એ 4 એક્ઝામ્પલ તમને આવડવા જોઈએ. મોસ્ટ આઈએમપી છે. બરાબર. ત્યાર પછી આ પાઠ્યપુસ્તકના પ્રશ્નો એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો એના માટે આપણે અભ્યાસ કરીએ. શું કહે છે? તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 168. બરાબર. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 168 ઉપર પ્રશ્ન આપેલા છે 4. એમાં પહેલો પ્રશ્ન લઈએ. અંતગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફની વ્યાખ્યા. અંતગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. કોની વ્યાખ્યા? મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ. આપણે ઘણી બધી વ્યાખ્યા જોઈ હતી. બરાબર. કે ધ્રુવ કોને કહેવાય, પછી પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, વક્રતા. બરાબર. તો એ બધી વ્યાખ્યાની અંદર મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપણે જોવાની હતી. બરાબર. કે આ અંતગોળ અરીસો આપેલો છે. શું આપેલું છે? અંતઃગોળ અરીસો. અંતગોળ અરીસાની અંદર પહેલા જ વચ્ચેના ભાગમાં જે બિંદુ જોવા મળે એને શું કહેવાય? પી, ધ્રુવ. બરાબર. એને શું કહેવાય? ધ્રુવ. એ પેલી વ્યાખ્યા આપણે ધ્રુવની જોઈ હતી. ત્યાર પછી બીજી. બરાબર. કે અરીસાનું જે કેન્દ્ર હોય, આ કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. અને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. અને પી અને સી સુધીનું જે અંતર હોય, આ પી અને સી નું જે અંતર હોય એ અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા આર. ત્રીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યાની જોઈ હતી. ચોથી, સી અને પી માંથી પસાર થતી રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ.
આ પાંચમી વ્યાખ્યા આપણે જોઈ હતી અને હવે છઠ્ઠી વ્યાખ્યા આવી હતી એ હતી મુખ્ય કેન્દ્રની છઠ્ઠી વ્યાખ્યા, બરાબર. અને સાતમી આવશે એ કેન્દ્ર લંબાઈની. આ સાથે સાત વ્યાખ્યા આવડવી જોઈએ. તો આપણે એની વ્યાખ્યા, બરાબર, વ્યાખ્યાયિત કરવાનું છે. તો પેલી હતી એ ધ્રુવ માટે હતી, વક્રતા કેન્દ્રની, વક્રતા ત્રિજ્યા અને મુખ્ય અક્ષ, બરાબર. પાંચ જોઈ. ત્યાર પછી છઠ્ઠી વ્યાખ્યા શું હતી કે અંતગોળ લેન્સ ઉપર અંતગોળ અરીસામાં આપાત થતા પ્રકાશના કિરણ કેવા, તો કે આ મુખ્ય અક્ષ જે આપેલી છે એ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા, પ્રકાશનું કિરણ શું થાય, આપાત કરતા શું થાય, એનું પરાવર્તિત થશે. આ જે થાય એ શું થાય, પરાવર્તિત. એક પ્રકાશનું કિરણ નીચેથી આપાત કરું તો એનું ઉપરની તરફ પરાવર્તિત થશે. આ બંને કિરણ જે બિંદુએ શું થાય, કેન્દ્રિત થાય. આ બિંદુએ શું થાય, કેન્દ્રિત. બરાબર. જે બિંદુ આગળ કેન્દ્રિત થાય એ બિંદુને શું કહેવાય, મુખ્ય કેન્દ્ર. તો આને મુખ્ય કેન્દ્ર કહેવાય. તો આની વ્યાખ્યા આવશે, બરાબર. શું, હું લખતો નથી પણ તમને આવડવી જોઈએ, બરાબર. અંતગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા, બરાબર. મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે, બરાબર. અહીંયા કેન્દ્રિત શબ્દ વાપરશું આપણે, કારણ કે અંતગોળ અરીસાનું પૂછ્યું એટલા માટે. જો અહીંયા ફેરવી નાખ્યા અને બહિર્ગોળ અરીસો પૂછે તો તમારે અહીંયા વિકેન્દ્રિત કરી નાખવાનું. બંનેની એક જ વ્યાખ્યા અલગ, બરાબર. અંતગોળ અરીસામાં શું થશે, કેન્દ્રિત થશે. અને જો બહિર્ગોળ અરીસાનું પૂછે પરીક્ષામાં તો વિકેન્દ્રિત આવશે. પછી બેઠે બેઠું ન લખ નાખતા, બરાબર. તો આની વ્યાખ્યા તમને આવડવી જોઈએ. તો આ પ્રશ્ન નંબર 1 હતો કે અંતગોળ અરીસા પર પ્રકાશનું કિરણ આપાત કરતા મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત પામીને મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, બરાબર. શું આપેલું છે, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા. તમને વક્રતા ત્રિજ્યા આપેલી છે, વક્રતા ત્રિજ્યા જેની સંજ્ઞા r 20 સેન્ટીમીટર છે. વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, તો એની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે, કેન્દ્ર લંબાઈ એફ શોધવાનું છે. આ તમારો પ્રશ્ન આપેલો છે કે એક ગોળીય અરીસા માટે તેની વક્રતા ત્રિજ્યા r 20 સેન્ટીમીટર છે. તો તેની કેન્દ્ર લંબાઈ એફ કેટલી થાય. તો આના માટે એક સૂત્ર આવે એ તમને આવડવું જોઈએ. શું છે સૂત્ર અહીં, r બરાબર 2f. આ સૂત્ર આપને ખબર છે, r બરાબર 2f, પરીક્ષામાં પૂછાઈ ગયું, બરાબર. શું સૂત્ર છે, r બરાબર 2f. તો આની અંદર આપણે f ની કિંમત જોઈએ તો f બરાબર શું થાય, r/2, બરાબર. આ 2 ગુણાકારમાં હોય, સામે આવે તો છેદમાં જશે. તો f બરાબર શું થાય, r/2. તો r ત્રિજ્યા કેટલી છે, 20 સેન્ટીમીટર, એની અડધી કેટલા આવશે, તો f બરાબર 10 સેન્ટીમીટર. તો શું જવાબ આવશે, કેન્દ્ર લંબાઈ f બરાબર કેટલો આવ્યો, 10 સેન્ટીમીટર આવશે. સાવ સહેલું છે, 20 છે તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય, અડધી, 10. આમાં 2 પ્રશ્ન પૂછે. જો એવું પૂછે કે બહિર્ગોળ અરીસો તો એની કેન્દ્ર લંબાઈ +10 સેન્ટીમીટર લખવાની, બરાબર. અને અંતગોળ અરીસો પૂછે, અંતગોળ અરીસો તો તમારે -10 સેન્ટીમીટર લખવાની. હવે આ યાદ રાખવાનું, અહીંયા પ્લસ માઇનસ કંઈ આપેલું નથી,
બરાબર, કારણ કે અહીંયા અરીસાની વાત નથી કરી, ખાલી ગોળીઓ અરીસા એવું જ કીધેલું છે. પણ જો ફેરવીને પ્રશ્ન પૂછે કે અંતગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો -10 જવાબ લખવાનો, અને બહિર્ગોળની પૂછે તો +10. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 શું કહે છે કે એવા અરીસાનું નામ આપો, એવા અરીસાનું નામ આપો કે જેનું વસ્તુનું, બરાબર, જે વસ્તુનું ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે, આનો જવાબ આપો કે કેવો અરીસો છે કે જેની અંદર વસ્તુનું પ્રતિબિંબ ચત્તુ અને વિવર્ધિત જોવા મળે. બરાબર, આપણી પાસે 3 ઓપ્શન છે. જો હું તમને કહું, પહેલો સમતલ અરીસો, બીજું અંતગોળ અરીસો, અને ત્રીજું બહિર્ગોળ અરીસો. આ 3 ઓપ્શન છે, એમાંથી શું જવાબ આવશે કે શેની અંદર પ્રતિબિંબ તમને ચત્તુ અને વિવર્ધિત જોવા મળે. બરાબર, તો અહીંયા ધ્યાન રાખજો. પેલું સમતલ અરીસો હોય, આ સમતલ અરીસો છે, બરાબર, આ અંતગોળ અરીસો છે, અને આ જે આપેલો છે એ બહિર્ગોળ અરીસો છે. તેને આપેલા છે. તો આ સમતલ અરીસામાં અહીંયા હું જો વસ્તુ મૂકું એ બી, બરાબર, તો એનું પ્રતિબિંબ આટલા જ માપનું અહીંયા જોવા મળે, એ અને બી. તો અહીંયા પ્રતિબિંબ કેવું જોવા મળશે? વસ્તુ ઉપર, પ્રતિબિંબ ઉપર, વસ્તુ ઉપરની તરફ અને પ્રતિબિંબ ઉપરની તરફ, બંને ઉપર એટલે કે ચત્તુ. તો અહીંયા તમને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળે. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ કેવું જોવા મળે? આભાસી અને ચત્તુ. અને વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ કેવું હોય? કદ સમાન હોય. બરાબર, પરંતુ અહીંયા તો કેવું કીધું છે? વિવર્ધિત. વિવર્ધિત એટલે મોટું, મોટું પ્રતિબિંબ નહીં મળે. તો સમતલ અરીસામાં એ તો નહીં મળે, એટલે એ ઓપ્શન નહીં આવે. સમજાય છે? સમતલ અરીસામાં એ આવશે નહીં. હવે અંતગોળ અરીસાની વાત કરીએ તો અંતગોળ અરીસાની અંદર તમને ખબર છે અહીંયા P, બરાબર, અહીંયા F અને અહીંયા C. અંતગોળ અરીસામાં 6 પ્રકાર આવશે. આમાં એક જ પ્રકાર હતો ને અહીંયા 2 હતા. અંતગોળ અરીસામાં એક જ પ્રકાર આવશે. સમતલ અરીસામાં, અંતગોળ અરીસામાં 6 પ્રકાર આવશે, બહિર્ગોળમાં 2 આવશે. આની અંદર કયા 6 આવશે? તો પેલું, અનંત અંતરે વસ્તુ મૂકો તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે? અહીંયા F પાસે. બીજું, C થી દૂર મૂકો તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે? C અને F ની વચ્ચે. ત્રીજું, C ઉપર પ્રતિબિંબ મૂકો, આ પહેલો પ્રકાર, આ બીજો અને આ ત્રીજો પ્રકાર, બરાબર, તો એનું પ્રતિબિંબ C ઉપર જોવા મળશે. ત્રીજો પ્રકાર ના પહેલો. ચોથું, C અને F ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબ C થી દૂર મળશે. અને પાંચમું, બરાબર, F ઉપર મૂકવામાં આવે તો ક્યાં મળશે? અનંત અંતરે. પરંતુ આ 5 પ્રકાર કેવા છે? આ 5 પ્રકાર વસ્તુ ઉપર પ્રતિબિંબ નીચે, વસ્તુ ઉપર પ્રતિબિંબ નીચે, એટલે આ 5 પ્રકાર એ વાસ્તવિક અને ઉલટું છે. કેવું છે? વાસ્તવિક અને ઉલટું. બરાબર, આપણે કેવું જોઈએ? ચત્તુ પ્રતિબિંબ જોઈ છે. આ તો ઉલટું પ્રતિબિંબ છે, વસ્તુ ઉપર પ્રતિબિંબ નીચે છે, તો આ ઓપ્શન નહીં આવે. બહિર્ગોળ અરીસાની અંદર અભ્યાસ કરીએ તો આની અંદર 2 જ પ્રકાર, અહીંયા જેમ 5 6 હતા, હજી 6થો પ્રકાર બાકી રાખ્યો. આમાં જોઈજો, આ મેં 5 જ પ્રકાર લખ્યા, 1 2 3 4 ને 5. અહીંયા મેં કીધું 6 પ્રકાર. આગળ તો અહીંયા 2 પ્રકાર છે. પેલું કે વસ્તુ અનંત અંતરે મૂકો તો એનું પ્રતિબિંબ અહીંયા F પાસે જોવા મળે, અહીંયા પહેલો પ્રકાર, બરાબર. અને બીજું,
વસ્તુને અહીંયા વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે તો એ ક્યાં જોવા મળશે? પી અને એફની વચ્ચે. ક્યાં જોવા મળશે? પી એફ અને એફની વચ્ચે. બરાબર, નાનું કદ. તો અહીંયા જોવા મળશે. બરાબર, બંને કેવા હશે? સમાન. બરાબર, એટલે કે આભાસી ને ચત્તુ, આભાસી અને ચત્તુ હશે, પણ પ્રતિબિંબ કેવું હશે? નાનું હશે. અહીંયા ચત્તુ હતું પણ સમાન છે, અહીંયા ચત્તુ હતું અને નાનું છે. આપણે તો ચત્તુ અને મોટું પ્રતિબિંબ જોયું છે. બરાબર, સમતલ અરીસામાં કેવું આવ્યું? ચત્તુ અને સમાન કદનું. અહીંયા કેવું આવ્યું? ચત્તુ અને નાના કદનું. આપણે જોશું છે ચત્તુ અને વિવિધ કદનું. તો અહીંયા હવે છઠ્ઠો પ્રકાર જે છે પી અને એફની વચ્ચે, છઠ્ઠો પ્રકાર વસ્તુ મૂકવામાં આવે પી અને એફની વચ્ચે, તો અહીંયા પ્રતિબિંબ તમને જોવા મળશે અહીંયા વચ્ચે. છઠ્ઠો પ્રકાર. તો અહીંયા જે છઠ્ઠો પ્રકાર છે એમાં આભાસી અને ચત્તુ અને મોટું પ્રતિબિંબ જોવા મળશે. બરાબર, તો આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાય. આપણે પહેલી એમસીક્યુની અંદર જે એક્ઝામ લીધી હતી કાઉન્ટમાં, એની અંદર આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાતા કે નાનું પ્રતિબિંબ કેમાં જોવા મળે ને આભાસી કેમાં જોવા મળે ને. બરાબર, તો આમાંથી ઘણા બધા પ્રશ્નો બન્યા. બરાબર, અને આમાંથી એકાદો પ્રશ્ન હશે જ પરીક્ષામાં. તો અહીંયા પ્રશ્ન તમને પૂછ્યો હતો કે વસ્તુનું ચત્તુ અને મોટું, તો અહીંયા ચત્તુ અને સમાન છે, અહીંયા ચત્તુ અને નાનું છે. તો જવાબ શું આવશે? ચત્તુ અને મોટું કેમાં આવશે? અંતગોળ અરીસાની અંદર. અંતગોળ અરીસાની અંદર જોવા મળશે. કઈ જગ્યાએ? તો પી અને એફની વચ્ચે જોવા મળશે. બરાબર, ક્યાં જોવા મળશે? પી અને એફની વચ્ચે. સમજાય છે? આગળ અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 શું કહે છે કે વાહનોની અંદર પાછળનું દ્રશ્ય જોવા માટે આપણે વાહનોના સાઈડ મિરર તરીકે, વાહનોના સાઈડ મિરર તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? સાઈડનો જે અરીસો હોય, બરાબર, સાઈડ મિરર તરીકે જે અરીસો રાખીએ છીએ એ અરીસો કયો? બરાબર, તો કે બહિર્ગોળ અરીસો રાખીએ છીએ. નથી સમતલ અરીસો કે અંતગોળ નથી. કયો અરીસો વાપરી? બહિર્ગોળ અરીસો. તો શા માટે એ બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ? એનો જવાબ આપો. બરાબર, એનો આપણે જવાબ લખવાનો છે ચોથા પ્રશ્ન. શા માટે આપણે બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ? તો આપણે લખી શકીએ, કારણ કે બહિર્ગોળ અરીસાની અંદર આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળે. આપણે હોય કે કોઈ ગાડી હોય, એ ગાડી સીધી જ દેખાય, ચત્તી દેખાય, ઉલટી દેખાય નહીં. આમાં જો વાસ્તવિક અને ઉલટી દેખાય 5 પ્રકારમાં, અને છઠ્ઠા પ્રકારમાં આભાસી અને ચત્તુ દેખાય. પણ છઠ્ઠો પ્રકાર તો એફ અને પી ની વચ્ચે આવે ગાડી, ત્યારે દેખાય. ગાડી નજીક આવી જાય તો એક્સિડન્ટ થઈ જાય, ગાડી તો દૂરી હોય. બરાબર, છઠ્ઠો પ્રકાર તો શું છે? અરીસાની નજીક આવે તો જ આ જોવા મળે. બરાબર, તો અહીંયા એ નથી બનતું, અહીંયા એ બનશે. અહીંયા ગમે એ જગ્યાએ રાખો, અનંત અંતર અને પી ની વચ્ચે બીજો પ્રકાર. ગમે ત્યાં વસ્તુ મૂકો અને ગમે એવા કદની હોય, મોટા કદની હોય, તો એનું નાના કદમાં પ્રતિબિંબ જોવા મળે. બરાબર, ગાડીનું કદ ઘણું મોટું હોય, અરીસામાં જો કેટલું હોય? સાવ નાનો અરીસો હોય તો બરાબર નાના કદનું પ્રતિબિંબ જોવા મળશે. તો તમે અહીંયા જવાબમાં લખી શકો, બરાબર, કે આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોઈ શકાય. આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોઈ શકાય. શેમાં? તો કે બહિર્ગોળ અરીસાની અંદર. બરાબર, બહિર્ગોળ અરીસાની અંદર આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોઈ શકાય. બરાબર, એટલા માટે તે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. સમતલ અરીસામાં શું થાય? તો સીધો અરીસો હોય તો આભાસીને ચત્તુ જોઈ શકાય. બરાબર, પરંતુ સમાન કદનું હોય, ગાડી જેટલા કદની હોય એવડો મોટો અરીસો જોઈ તો એ તો શક્ય બને નહીં. બરાબર, એટલે સમતલ અરીસો ન વાપરી શકીએ, અંતગોળ અરીસો ન વાપરી શકીએ, કારણ કે એની અંદર આભાસી ચત્તુ તો જોઈ શકાય ગાડી સીધી, પણ ક્યારે? તો કે અરીસાની નજીક આવે ત્યારે. એવું તો બને નહીં, કારણ કે ગાડી તો ઘણી દૂરે હોય. સમજાય છે? તો અંતગોળ અરીસો પણ ના વાપરી શકીએ, ફક્ત બહિર્ગોળ અરીસો વાપરી શકાય. એટલે કે એ દ્રષ્ટિના ક્ષેત્રે
બરાબર વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે, કારણ કે એ વક્રાકાર આકારનો હોય. તો એટલા માટે વાહનોના સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસો વાપરી શકે, જેથી કરીને બરાબર જે વાહન ચલાવતા હોય એ ક્ષેત્રનું દ્રશ્ય આરામથી જોઈ શકે અને ટ્રાફિકમાં એ સુરક્ષિત રીતે ચલાવી શકે. તો આ 4 પ્રશ્નોનો અભ્યાસ કરીએ. આગળ પાઠ્યપુસ્તકના 4 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી પેજ નંબર પાઠ્યપુસ્તકના 171, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 171ની અંદર 2 પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન નંબર 1 બરાબર. પહેલો પ્રશ્ન શું કહે છે? 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતી, 5મા વક્રતા ત્રિજ્યા જેની સંજ્ઞા શું આવે? ત્રિજ્યા r, 32 સેન્ટીમીટર. બરાબર 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસો શબ્દ આવે. કયો શબ્દ આવે? બહિર્ગોળ અરીસો. એટલે તમારે શું યાદ આવે? પ્લસ નિશાની યાદ આવે. અહીંયા પ્લસ કરી નાખવાની. અંતગોળ અરીસો કે તો માઇનસ. બરાબર આપણે હમણાં જ બીજા પ્રશ્નમાં અભ્યાસ કર્યો એ જ રીતે બહિર્ગોળ આવે એટલે પ્લસ શબ્દ યાદ આવવો જોઈએ. તો આની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? કેન્દ્ર લંબાઈ f બરાબર શોધવાની છે. પ્રશ્ન છે તો શું આવશે સૂત્ર? r બરાબર 2f. આજે સૂત્ર આપેલું છે. બરાબર બીજા પ્રશ્નમાં અત્યારે જ અભ્યાસ કર્યો, જ્યાં 20 સેન્ટીમીટર હતા એ જવાબ શું આવ્યો? 20 ના અડધા 10. તો અહીંયા શું આવશે? 32 ના અડધા 16. બરાબર સૂત્ર આપણે f ને કરતા કરીએ તો શું આવશે? r ના છેદમાં 2. બરાબર તો r ની કિંમત શું આપેલી છે? ત્રિજ્યા પ્લસ 32. 32 ના ભાગ્યા 2 તો f બરાબર શું આવશે? 16 સેન્ટીમીટર. બરાબર પણ પ્લસ લખવાનું, કારણ કે બહિર્ગોળ અરીસો પૂછો તો તમે જવાબમાં લખી શકો. શું થયું? કેમ બધે ચોંટી ગયા સાહેબ? તો તમે જવાબની અંદર લખી શકો છો કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પ્લસ 16 સેન્ટીમીટર છે. જો અંતગોળ પૂછે તો માઇનસ લખી નાખવાનું. શું જવાબમાં લખી શકો? કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? કેન્દ્ર લંબાઈ f કે પ્લસ 16 સેન્ટીમીટર. તો આ તો પ્રશ્ન પહેલો. એના પછી આગળ જઈએ. બીજો પ્રશ્ન અહીંયા આપેલો છે 171 ઉપર કે એક અંતગોળ અરીસાની અંદર 10 સેન્ટીમીટર અંતરે રાખેલું એક વસ્તુ, એટલે કે વસ્તુ અંતર u. વસ્તુ અંતર શું આવે? u. બરાબર વસ્તુ અંતર 10 સેન્ટીમીટર રાખેલ છે, એટલે કે શું આપશે? 10 સેન્ટીમીટર. બરાબર આગળ તો વસ્તુનું 3 ગણું મોટું પ્રતિબિંબ જોવા મળે તો પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે. વસ્તુનું અંતર આપેલું છે, પ્રતિબિંબનું અંતર શોધવાનું છે. પ્રતિબિંબ અંતર અથવા પ્રતિબિંબનું સ્થાન v શોધવાનું છે. v ની કિંમત શોધવાની છે. બરાબર તો અહીંયા આ પ્રશ્નને પહેલા સમજવો જોઈએ. આપણે એને સમજીએ. શું કહે કે અંતગોળ અરીસો આપેલો છે. આ અંતગોળ અરીસાની અંદર બરાબર કોઈ વસ્તુ આપેલું છે. બરાબર માનો કે વસ્તુ અહીંયા મૂકેલી છે. આ AB એ વસ્તુ છે અને આ વસ્તુનું વસ્તુ અંતર એટલે કે P થી B નું અંતર, P થી B નું અંતર જે વસ્તુ અંતર, તો અહીંયા જે નિશાની આવે આપણે ખબર છે કે ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ પ્લસ. બરાબર તો વસ્તુ અંતર u માઇનસ આવે તો પહેલી વસ્તુ તો આપણે આવડવી જોઈએ. અહીંયા રકમમાં આપેલું નથી, આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આવડવી જોઈએ. તો વસ્તુ અંતર u માઇનસ આવે. કેવું આવે? માઇનસ. આ બાજુ છે u. બરાબર સામે હોય તો પ્લસ આવે. પ્રતિબિંબ અંતર શોધવાનું છે.
ત્યારબાદ તમને શું કહેવાય, વસ્તુનું 3 ગણું મોટું પ્રતિબિંબ જોવા મળે છે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. તો ઉલટું પ્રતિબિંબ ક્યાં જોવા મળે? અહીંયા નીચેની તરફ. વસ્તુ એ બી ઉપર છે, પ્રતિબિંબ બી ડેશ એ ડેશ નીચે જોવા મળે. એચ ડેશની કિંમત કેવી આવશે? માઇનસ નીચેની તરફ જોવા મળે. આના કરતાં 3 ગણું, આ 1 સેન્ટીમીટર હોય તો આ 3 સેન્ટીમીટર, 3 ગણું પ્રતિબિંબ જોવા મળે. એનો મતલબ કે મોટવણી 3 થાય. એનો મતલબ કે મોટવણી એમની કિંમત કેટલી થાય? 3. મોટવણીની કિંમત કેટલી થાય? 3. 3 ગણું પ્રતિબિંબ. વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબના ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. એટલે કે આ બંનેનો બરોબર 3 ગણું પ્રતિબિંબ જોવા મળે. એનો મતલબ કે મોટવણીની કિંમત 3 થાય. બીજો મતલબ વાસ્તવિક અને ઉલટું, તો એ પણ મેં તમને કીધેલું હતું કે મોટવણીની કિંમત વાસ્તવિક અને ઉલટી હોય તો શું આવે? માઇનસ. અને આભાસી અને ચતી હોય તો પ્લસ આવે. બરોબર. તો આની ઉપરથી આપણે અભ્યાસ કરશું. તો આ વસ્તુ તમને પહેલાં ખબર હોવી જોઈએ. વસ્તુ અંતર 10 લખેલી છે તો તમને ખબર પડવી જોઈએ કે -10 સેન્ટીમીટર આવ્યા. પ્રતિબિંબ સ્થાન એટલે પ્રતિબિંબ અંતર 20 શોધવાનું છે. અને મોટવણી -3 થાય. શા માટે -3 થાય? કારણ કે વાસ્તવિક અને ઉલટું એવું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક. એટલે કે માઇનસ અને 3 ગણું એટલે 3. બરાબર. તો આના ઉપરથી આપણે જવાબ લખીએ. મોટવણી m બરાબર -v/u. આ સૂત્રનો ઉપયોગ કરશો. બરાબર. મોટવણી m બરાબર શું આવશે? -v/u. આગળ મોટવણીની કિંમત તો કે -3. આપણે શું શોધવાનું છે? v. બરાબર. v ને કરતા કરશો. અહીંયા ગુણાકારમાં આવશે m × u બરાબર -v. u છેદમાં છે, સામે આવે તો ગુણાકારમાં આવશે. હવે કિંમત મૂકી. મોટવણીની -3, u ની કિંમત -10, તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ 10 × 3 30 સેન્ટીમીટર. હવે આ માઇનસ આ બાજુ આવશે તો શું થશે? પ્લસ, અને આ સામે જશે. એટલે કે v બરાબર -30 સેન્ટીમીટર જવાબ આવશે. કેટલો આવશે? -30. એટલે કે પ્રતિબિંબનું સ્થાન બરાબર આ વસ્તુના આગળના ભાગે 30 સેન્ટીમીટરમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? 30 સેન્ટીમીટરે. બરાબર. પ્રશ્ન નંબર 7. ફેરવો પેજ. પેજ નંબર 7. તો પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 176, પાઠ્યપુસ્તકના પેજ નંબર 176 ઉપર જે 5 પ્રશ્ન આપેલા છે એની અંદર પહેલો પ્રશ્ન. બરાબર. આપણે પહોંચ્યા 7મા પ્રશ્ન. બરાબર. પહેલો પ્રશ્ન કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં પ્રવેશે. શું છે પ્રશ્ન? કે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં પ્રવેશે તો શું થાય? પ્રકાશનું કિરણ ગતિ કરતું આવે અને એ પાણીની અંદર પ્રવેશે. એટલે કે પાણીમાં ત્રાંસુ પ્રવેશે. બરાબર. પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે તો શું થશે? એ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર તરફ? એનો જવાબ કહેવાનો છે. અને શા માટે? તો આપણે અહીંયા લઈએ. માનો કે અહીંયા એક ગ્લાસ છે. બરાબર. આ ગ્લાસ છે. આની અંદર અહીંયા પાણી આપેલું છે. આ શું છે? પાણી. બરાબર. એટલે કે આજે એ ઘટ માધ્યમ થયું. કેવું માધ્યમ થયું? ઘટ માધ્યમ. તો ઉપર શું છે? તો ઉપર તો હવા હોય. એ હવા કેવું છે? પાતળું માધ્યમ. હવે તમે અહીંયા હવામાં ચાલતા હોય, બરોબર, અને પાણીની અંદર ચાલો, શું થાય? ઝડપ વધે કે ઘટે? તમારી ઝડપમાં વધારો થાય કે ઘટાડો થાય? ઘટાડો થાય. બરોબર. આપણે હવાની અંદર અત્યારે આપણે અહીંયા આરામથી હું ચાલી શકું. બરોબર.
પાણીની અંદર ચાલુ હોય તો વધારે બરાબર શક્તિ વપરાય, એટલે કે અહીંયા ઝડપનો ઘટાડો થાય, બરાબર, જે અત્યારે ઝડપ છે. એવી જ રીતે પ્રકાશને, કે પ્રકાશનું કિરણ જ્યારે આમ હવામાંથી પસાર થતું હોય, હવામાંથી પ્રકાશ આવે અને જેવું અહીંયા સપાટી પાસે બરાબર અહીંયાથી પાણીમાં જેવું પસાર થાય તો શું થશે કે ઉદાહરણ કે સીધે સીધું જશે. બરાબર, અહીંયા હું તમને સમજાવું. આ બે માધ્યમ છે, ઉપર હવા છે, નીચે શું છે, પાણી છે. તો પ્રકાશનું કિરણ આપાત થાય, બરાબર, પ્રકાશનું કિરણ જે આપાત થાય છે એ સીધે સીધું જશે કે અહીંયા આપાત બિંદુ પાસે લંબ દોરું, આપાત બિંદુ પાસે લંબ દોરું. આ લંબ આ શું છે, આપાત બિંદુ પાસે દોરેલો લંબ. તો શું થશે, લંબની તરફ આવશે કે લંબથી દૂર જશે? બે ઓપ્શન, કે પ્રકાશનું કિરણ સીધે સીધું ગતિ કરશે નહીં, તો લંબ તરફ આવશે કે લંબથી દૂર તરફ જશે? બે ઓપ્શન છે. શું થાય, જો એની ઝડપમાં ઘટાડો થાય, એ ધીમું પડે તો લંબ તરફ વાંકવું વળે. શું થાય, લંબ તરફ વાંકવું વળે. અને જો ઝડપમાં વધારો થાય તો લંબથી દૂર જાય. એટલે કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશની ઝડપમાં ઘટાડો થાય, એનો વેગ ઓછો થાય. વેગ ઓછો થવાના કારણે એ સીધે સીધું પસાર ન થતું, પરંતુ લંબની તરફ, આ તરફ, બરાબર, લંબ તરફ વાંકવું વળશે. લંબ તરફ શું થશે, તો લંબ તરફ વાંકવું વળે છે. શા માટે, કે પાતળા માધ્યમમાંથી જ્યારે એ ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ હંમેશા વાંકવું વળે છે. એટલા માટે એ બરાબર. આગળ જઈએ, બીજો પ્રશ્ન. એમાં આપણે 8મો પ્રશ્ન પહોંચ્યા કે પાણીનો વક્રી પ્રકાશ હવામાંથી 1.50 વક્રી ભૂણાંક ધરાવતું કાચની પ્લેટમાં, એટલે કે કાચનો વક્રી ભૂણાંક, કાચનો વક્રી ભૂણાંક 𝛾g, બરાબર, 𝛾g બરાબર 1.50 આપેલો છે. બરાબર, અને તમને ખબર છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? જે પ્રકાશ ઉપરથી અહીંયા આપણી પૃથ્વી પાસે પહોંચે કેટલી ઝડપે ગતિ કરે છે? એટલે કે c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો તમારે શું શોધવાનું છે? કાચમાં પ્રકાશની ઝડપ, કાચમાં પ્રકાશની ઝડપ v શોધવાનું છે. પ્રશ્ન છે, બરાબર, અહીંયા પ્રશ્ન ચિહ્ન મેં કર્યું, એટલે કે v ની કિંમત શોધવાની છે. કાચનો વક્રી ભૂણાંક આપેલો છે. આ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, આ તો અચળ કિંમત છે, આ તમને યાદ રાખવાની છે. c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો તમારે કાચમાં પ્રકાશની ઝડપ v શોધવાની છે. તો આપણે અહીંયા જવાબ લખશું. શું સૂત્ર આવશે? તો તમને ખબર છે કે 𝛾g બરાબર c/v. 𝛾g બરાબર શું થાય? c/v. 𝛾g એટલે કાચનો વક્રી ભૂણાંક, c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને v એટલે કાચના પ્રકાશની ઝડપ. તો આ સૂત્ર છે. મૂકો કિંમત, v ની કિંમત જોઈ છે, બરોબર. તો v ને કરતા કશું, v અહીંયા આવશે બરાબરની સામે, અને 𝛾g એ છેદમાં જશે, c/𝛾g, બરોબર. તો c ની કિંમત કેટલી છે કે 3 × 10⁸ અને 𝛾g ની કિંમત 1.50, એટલે કે 1.5 લખીએ, બરાબર. તો 3/1.5 કરીએ એટલે શું આવશે? 2. 3/1.5 કરીએ એટલે 2 આવશે, ગુણ્યા 10⁸. તો આ તમારો જવાબ, બરાબર. કાચમાં પ્રકાશની ઝડપ આટલી હોય કે કાચની અંદર પ્રકાશ પસાર થશે, એની ઝડપ કેટલી હશે? 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. 2 × મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા સુધી રાખીએ. આગળ, બરાબર, પાઠ્યપુસ્તક 176 ઉપર પ્રશ્ન નંબર 3. શું કહે છે કે કોષ્ટક 10.3 ની અંદર સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો. કોષ્ટક
10.3 જે તમને આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર તમે જોઈ લેશો કોષ્ટક 10.3 શું આપે તો એની અંદર સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ કયું હશે તમને પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ કયું હશે આ પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો તો શું આવશે અને લઘુત્તમ એટલે કે સૌથી ઓછું માધ્યમ શોધવાનું તો આપણે જવાબ જોઈએ બરાબર કોષ્ટક જે 10.3 તમને આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર એની અંદર તમે જુઓ તો હવાનો વક્રી ભવનાંક 1.003 છે આ બધા જ કરતા ઓછો છે હવાનો કેટલો છે 1.003 અને છેલ્લે તમે જુઓ તો કે કાચનો વક્રી ભવનાંક આપેલો છે બરાબર સોરી હીરાનો વક્રી ભવનાંક આપેલો હોય 2.42 હંધ કરતાં વધુ હીરો આપેલો છે 2.42 બરાબર સૌથી ઓછું અને સૌથી વધુ બે આપણે લઈ લીધા કોષ્ટક 10.3 ની અંદર જો તો હંધ પેલા નામ આવે તો કે હવાનો વક્રી ભવનાંક 1.003 અને છેલ્લે તમે એ કોષ્ટકની અંદર જાઓ તો સૌથી વધુ વક્રી ભવનાંક આવે 2.42 સૌથી વધુ કોણ આવે 2.42 હીરો આ વધુ અને આ ઓછો બરાબર બે આપણે પ્રશ્ન લઈ લીધો હવે શું કહે છે કે જેની પ્રકાશીય ઘનતા જેનો વક્રી ભવનાંક વધુ વક્રી ભવનાંક હીરાનો કેવો હોય વધુ કે જેનો વક્રી ભવનાંક વધુ હોય તેની પ્રકાશીય ઘનતા પણ વધુ થાય અને જેનો વક્રી ભવનાંક ઓછો હોય તો હવાનો વક્રી ભવનાંક ઓછો છે તો એની પ્રકાશીય ઘનતા પણ કેવી થાય ઓછી બરાબર આપણે લખશું કે હીરો બરાબર વક્રી ભવનાંક એનો 2.42 છે એટલે કે એનો વક્રી ભવનાંક વધુ છે વક્રી ભવનાંક કેવો છે વધુ તો એ પ્રકાશીય ઘનતા પણ કેવી આવશે સૌથી વધુ બીજું એની અંદર હવા કોષ્ટકની અંદર આપણે બે જ લીધા હવા 1.003 બરાબર ઓછામાં ઓછો અને છેલ્લે તમે જાઓ એટલે કાચ 2.42 સૌથી વધુ બરાબર તો હવાનો વક્રી ભવનાંક છે તો કે 1.0003 એટલે કે એનો વક્રી ભવનાંક કેવો છે ઓછો વક્રી ભવનાંક ઓછો એટલે કે લઘુત્તમ છે તો એની પ્રકાશીય ઘનતા પણ કેવી થાય ઓછી પ્રકાશીય ઘનતા પણ કેવી થાય સૌથી લઘુત્તમ એટલે કે સૌથી ઓછી આગળ જઈએ પ્રશ્ન નંબર 10 તમે કેરોસીન ટર્પેન્ટાઇન અને પાણી ત્રણ પ્રશ્ન આપેલો છે એક આપેલું છે કેરોસીન બીજું આપેલું છે ટર્પેન્ટાઇન અને ત્રીજું આપેલું છે પાણી હવે આ ત્રણેયના પહેલા વક્રી ભવનાંક ખબર હોવી જોઈએ તો કોષ્ટકમાં તમે જોઈ લઈએ કે કેરોસીનનું છે 1.44 વક્રી ભવનાંક બરાબર ટર્પેન્ટાઇનનું છે 1.47 અને પાણીનું વક્રી ભવનાંક છે 1.33 આ ત્રણેયના વક્રી ભવનાંક આપેલા છે બરાબર કેરોસીન ટર્પેન્ટાઇન અને પાણી ત્રણેયના વક્રી ભવનાંકની અંદર પ્રકાશનું કિરણ સૌથી વધુ ઝડપે ગતિ કરશે શેની અંદર પ્રકાશ વધારે ગતિ કરે પાણી રાખું અને પ્રકાશ પસાર કરું તો એમની અંદર પ્રકાશની ઝડપ કેટલી હશે ટર્પેન્ટાઇન રાખું ને એમાં પ્રકાશ પસાર કરું તો ઝડપ વધુ હશે કે પાણીની અંદર બરાબર આ ત્રણમાં કેમાં પ્રકાશની ઝડપ વધુ હશે પ્રશ્ન પૂછવાનો છે આ ત્રણમાંથી પ્રકાશીય ઝડપ સૌથી વધુ શેમાં હશે બરાબર આનો તમારે આન્સર આપવાનો છે તો આપણે આગળ જઈએ બરાબર શું તો કે જેમ જેમ માધ્યમ ઘટ બરાબર જેમ જેમ કોઈ પણ માધ્યમ લઈ અને ઘટ બંધે હવા એ પાતળું પાણી તો કે ઘટ
તો ઘટ માધ્યમમાં પ્રકાશની ગતિ ઘટી જાય, બરાબર, એ ધીમો પડી જાય. પાણી કરતાં કાચ લ્યો તો એ ધીમો પડી જાય. જેમ જેમ એનો વક્રીભવનાંક વધતો જાય તેમ પ્રકાશની ઝડપ ઘટે. એટલે કે વક્રીભવનાંક ઓછો હોય તો પ્રકાશની ઝડપ વધે. એટલે કે જેનો વક્રીભવનાંક ઓછો હોય, વક્રીભવનાંક કેવો હોય? ઓછો. જો વક્રીભવનાંક ઓછો હોય, જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય તે માધ્યમની અંદર પ્રકાશની ઝડપ એટલે કે પ્રકાશીય ઝડપ વધુ હોય. વક્રીભવનાંક ઓછો હોય એનો મતલબ કે એ માધ્યમ પાતળું માધ્યમ, અને એ પાતળું માધ્યમ હોય તો પ્રકાશ ઝડપથી પસાર થાય. તો અહીંયા વક્રીભવનાંક કેનો ઓછો હોય? તૈનેમાં 1.44 કે 1.47 કે 1.33, તો કે પાણીનો 1.33 નો. પાણીનો વક્રીભવનાંક ઓછો છે એટલે કે પાણીની અંદર પ્રકાશ ઝડપે ગતિ કરશે. કેરોસીન અને ટર્પેન્ટાઇનની સરખામણીએ પાણીની અંદર પ્રકાશ પસાર કરીએ તો એની ઝડપ કેવી હશે? વધુ હશે, કારણ કે એનો વક્રીભવનાંક ઓછો છે. એના પછી 11 નંબરનો પ્રશ્ન શું કહે કે હીરાનો વક્રીભવનાંક 2.42 છે. આનો મતલબ શું થાય? આનો અર્થ શું થાય કે હીરાનો વક્રીભવનાંક 2.42? તો આપણે લઈએ આ સૂત્ર છે કે ઈટા જી બરાબર C/V. ઈટા જી એટલે વક્રીભવનાંક, જી એટલે બરાબર ગ્લાસ અથવા કોઈ હીરો લઈએ, બરાબર, હીરાનો વક્રીભવનાંક. અહીંયા જી નો લઈએ તો આપણે અહીંયા હીરો લખો, બરાબર. તો એનો મતલબ શું થાય કે હીરાનો વક્રીભવનાંક, અને સી એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં વી એટલે હીરાના માધ્યમમાં પ્રકાશની ઝડપ. આ કિંમત થાય. તો હીરાનો વક્રીભવનાંક 2.42 છે. તો 2.42 નો અર્થ શું થાય કે શૂન્ય અવકાશમાં જે પ્રકાશની ઝડપ હોય તે અને હીરાની અંદર જે પ્રકાશની ઝડપ હોય બંનેનો ગુણોત્તર એ 2.42 આવ્યા. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને હીરાના માધ્યમમાં પ્રકાશની ઝડપ બંનેનો ગુણોત્તર 2.42 આવ્યા. કેટલો આવે? 2.42. તો ગુણોત્તર લખીએ આપણે 2.42, બરાબર. આપણે શૂન્ય અવકાશની કિંમત તમને ખબર છે 3.10⁸. પ્રકાશની ઝડપ v શોધીએ, બરાબર. તો v અહીંયા સાઈડમાં આવશે 3 × 10⁸. આ છેદમાં આવશે 2.42, બરાબર. તો 3/2.42 કરીએ, બરાબર. 3/2.42 કરીએ તો 1.24 આવશે, અને 10⁸ એ જ રીતે આવશે મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે હીરાની અંદર પ્રકાશ 1.24 × 10⁸ વેગે ગતિ કરે છે. એના પછી 12મો પ્રશ્ન છેલ્લો શું કહે છે કે એક ડાયોપ્ટરની વ્યાખ્યા, એક, બરાબર, શું આપેલું છે? ડાયોપ્ટરની વ્યાખ્યા આપવાની છે. એક ડાયોપ્ટર એટલે શું છે? તમને ખબર છે કે લેન્સના પાવર, બરાબર, પાવર પી નો એસઆર એકમ છે. પી નો શું છે? એસઆર એકમ. એ ડાયોપ્ટર છે. પી નું સૂત્ર શું છે? આપણે ખબર છે કે પી બરાબર 1/f. પી બરાબર શું સૂત્ર છે? 1/f. આ એક સૂત્ર છે ડાયોપ્ટરનો. ત્યાર પણ વ્યાખ્યા જોઈ હતી. જો 1 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ લઈએ, 1 મીટર કેન્દ્ર લંબાઈ લઈએ, અહીંયા જો હું 1 મૂકું તો 1/1 પી કેટલા આવશે? 1 જ આવે. એફ ની કિંમત 1 મૂકું તો શું આવે? પી ની કિંમત 1. એટલે કે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સના પાવરને એક ડાયોપ્ટર કહીએ છે. 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા શું કહે છે? લેન્સને એક ડાયોપ્ટર કહીએ છે. 13મું, બરાબર, 67.2
કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર શોધો. કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? બરોબર, અહીંયા જુઓ 2 મીટર. કેન્દ્ર લંબાઈ 2 મીટર આપેલી છે. લેન્સનો પાવર P શોધવાનો છે. P નું સૂત્ર શું આવશે? P બરાબર 1/f, એટલે કે 1/2, એટલે શું આવશે? 1/2 એટલે 0.5. પરંતુ અહીંયા શું કીધું છે? અંતગોળ લેન્સ. તો અંતગોળ લેન્સ હોય તો શું આવશે? અંતગોળ લેન્સ હોય તો શું આવે? માઇનસ આવે. એફ કેવા આવે? માઇનસ. બરાબર, -2 એટલે -0.5 ડાયોપ્ટર ડી, આ એનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પાઠ્યપુસ્તકના પ્રશ્ન. બરાબર, અહીંયા આપણું 10મું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર, જય સ્વામિનારાયણ.